પણ જે મજબૂત પુરાવાઓ મળી આવે છે એ 5000 વર્ષના જે કેટલાક શહેરો જે મળી આવેલા છે એમાં ધોળાવીરા અને લોથલ નું આપણે વારંવાર નામ લઈએ છીએ, સરકાર વારંવાર નામ લે છે, પરંતુ આ જે આપણી પુરાતન સંસ્કૃતિ હતી એ જે સંસ્કૃતિને અનુરૂપ થવાના બદલે આપણે લોકો પર કયા પ્રકારના એમના હક્કો છીનવી લેતા હોય છે એની વાત કરવી છે. વાત એટલા માટે કરવી છે કે ધોળાવીરા કે જે એક વિશ્વ વિખ્યાત જ્યાં સંસ્કૃતિ ખીલી હતી એ સંસ્કૃતિની વચ્ચે અત્યારની સરકારો કઈ રીતે ત્યાંના જે ખેડૂતો છે એની સામે એના ઉપર કઈ રીતે એમની જે હક્કો જે છે એ છીનવી રહી છે એની વાત કરવી છે. કારણ કે આપણે જાણીએ છીએ કે ધોળાવીરા જે છે એમાં કચ્છની અંદર જે આવેલું છે અને સિંધુ સંસ્કૃતિનું એક મહત્વનું કેન્દ્ર પણ છે અને આંતરરાષ્ટ્રીય માન્યતા યુનેસ્કોએ પણ એને માન્યતા આપી છે વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે. અને આ બધાની વચ્ચે આપણે જાણીએ છીએ કે ત્યાંના જે ખેડૂતો જે છે એ ખેડૂતો 21 ખેડૂતો છે આમ, અને 9 ખેડૂતો તો એમાં કેસ જીતી પણ ગયા છે. તો 21 થી 22 ખેડૂતો જે અત્યારે લડી રહ્યા છે પોતાના જમીન માટે, 20 વર્ષથી લડી રહ્યા છે, એ ધોળાવીરા વિસ્તારના જે ખેડૂતો છે લગભગ 9 ખેડૂતોની 125